સૌના વાલા છે. શ્રી કૃષ્ણને આપણે સૌ કોઈ પ્રેમ કરીએ છીએ. ખાલી પ્રેમ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, આરતી કરવાથી કઈ સનાથી થવાનું. એમના જેવું જો આપણે બનવું હોય તો તમને પણ એક ચાન્સ અમે આપીએ છીએ. 3 બોલ તમને આપીએ, 3 બોલ તમારે આમાં નાખવાના. શ્રી કૃષ્ણના 16 ગુણ છે, કળા છે. તો એનામાં જેનામાં તમારો બોલ આવશે તે બોલ તમને એ દર્શાવે છે કે આ ગુણ મારા જીવનમાં છે. ટ્રાય આપણે બાપુને આપીએ. 4 નંબર આપણી પાસે 4 નંબર સંતુષ્ટતા. ઓમ શાંતિ. અહીંયા બ્રહ્માકુમારી દ્વારા 12 જ્યોતિર્લિંગમની સ્થાપના કરેલી છે. જેમ કે બધા બ્રહ્માકુમારી દ્વારા બધા દર્શન કરવા આવે છે તો 12 જ્યોતિર્લિંગમ એમાં એક આ રામેશ્વર છે, જે રાવણ સીતાને ઉપાડી ગયા ત્યારે આ રામેશ્વર મહાદેવની સ્થાપના થઈ હતી. કે આપણે બધા સર્વ ધર્મના પિતા જે શિવ પરમાત્મા છે એ નિરાકાર જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે. તો જ્યારે રામ મુશ્કેલમાં પડ્યા ત્યારે રામેશ્વરની શિવની પૂજા કરી એટલે રામેશ્વર કહેવાયા. એટલે શિવ પરમપિતા પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે, કે સર્વ દેવતાઓના पिता है। ये विश्वनाथ है, उत्तर प्रदेश के वाराणसी नगर में गंगा तट पर स्थित है। और ये ज्योतिर्लिंग प्रकाश स्तंभ के रूप में पहले धरती से निकला और फिर आकाश के ऊपर गया। तो परमात्मा शिव नए विश्व का निर्माण करने के लिए कलयुग के अंत में आते हैं और नई सत्ययुग दुनिया की स्थापना करते हैं। ये आज का महाशिवरात्रिना पर्व निमित्ते 12 જ્યોતિર્લિંગમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક મહાન તહેવાર કહેવાય. મહાદેવ નિમિત્તે દેવોના જે દેવ છે તે પરમાત્મા શિવ છે અને આપણે ભક્તિ માર્ગમાં એમને મહાદેવ કહીએ છીએ. અને આ 12 જ્યોતિર્લિંગમ મહાદેવની જ યાદગાર છે અને આજના દિવસે પરમાત્માનો અમે શુભ સંદેશ આપી અને એક શ્રેષ્ઠ કાર્ય કરવા માટેની પ્રેરણા આપીએ છીએ. અને પરમાત્માને ભોળાનાથ કીધા છે. ભોળાનાથને આપણે આજના દિવસે ભાંગ ચડાવીએ છીએ, ધતુરો ચડાવીએ છીએ, અક ચડાવીએ છીએ, ગુલાબ ચડાવીએ છીએ. પરંતુ એનો સત્ય અર્થ આપણને કોઈને ખબર નથી, તો અમે એમને બતાવીએ છીએ કે પરમાત્માને તમે જે કંઈ ચડાવી રહ્યા છો તે એક વિકારનું પ્રતીક છે અને એ વિકારના પ્રતીક નિમિત્તે તમે એવું જીવન બનાવો, અક જેવું કે ધતુરા જેવું નહીં, પવિત્ર ગુલાબ જેવું જીવન બનાવો. અને આ દરેક જ્યોતિર્લિંગમની અંદર કંઈક ને કંઈક એનો અર્થ સમાયેલો છે, પર એ કોઈ સમજતો નથી. એટલે લોકોને અમે સમજાવવા માટે આ 12 જ્યોતિર્લિંગમનું આયોજન કરેલું છે. અને સાથે સાથે અમે એક આધ્યાત્મિક નોલેજ, આધ્યાત્મિક ગેમ અને આધ્યાત્મિક કેવી રીતના પથ પર ચાલવું એના માટેનો એક સહી માર્ગ બતાવીએ છીએ. લોકોનું વ્યસન છોડાવીએ છીએ, વિકાર છોડાવીએ છીએ અને જીવનને એક શ્રેષ્ઠ બનાવવા માટેની પ્રેરણા આપીએ છીએ. એ આજના તહેવાર માટે અમે આ આયોજન કરેલું છે કે દરેક પબ્લિક સુધી અમારો સંદેશ પહોંચે અને સત્કાર્યના માર્ગે લોકો જીવનને પોતાનું સારું પ્રેરણાદાયી બનાવે, એના માટેનો મારો એક લક્ષ્ય છે. જે ઓમ શાંતિના જે કાર્યક્રમ દરેક જગ્યા થતા હોય અલગ અલગ અને આઉટ ટાઈમમાં ઓમ શાંતિ શું સંદેશ આપે ને શું શીખવામાં ઓમ શાંતિનો સંદેશ એ છે કે જીવનની અંદર શાંતિમાં રહેવું, શાંતિથી બોલવું, શાંતિથી ચાલવું, શાંતિનું કાર્ય કરવું. આ દુનિયામાં દુઃખ, અશાંતિ, લડાઈ ઝઘડા અતિમાં જઈ રહ્યા છે, તો ઓમ શાંતિનો એક સંદેશ છે કે જેટલું બને તેટલું આપણે જીવનને શાંતિમાં રાખીએ અને બીજાને પણ શાંતિનો સંદેશ આપીએ.